આજનો આપણો લેસન છે ડીસી જનરેટરનું EMF ઇક્વેશન. એટલે કે આપણે અગાઉના લેસનમાં વાત કરી ડીસી જનરેટરના ભાગો વિશે અભ્યાસ કર્યો. ડીસી જનરેટરનો પ્રિન્સિપલ, એના વર્કિંગ પ્રિન્સિપલ શું છે તેના વિશે અભ્યાસ કર્યો. ફેરાડેના નિયમ વિશે અભ્યાસ કર્યો. હવે એનો આગળનો નેક્સ્ટ ટૉપિક છે આપણો ડીસી જનરેટરનું EMF ઇક્વેશન, EMF સમીકરણ. એટલે કે અગાઉ આપણે જે વાત કરી કે ડીસી જનરેટરમાં જે આપણું આર્મેચર છે એ રોટેટ થાય છે, ફરે છે પણ ક્યાં ગાડી? ચુંબકીય ક્ષેત્રમાં. ચુંબકીય ક્ષેત્રમાં આપણું આર્મેચર ગોળ ગોળ રોટેટ થશે, ફરશે, એટલે કે ચુંબકીય રેખાઓ કપાશે એટલે શું થશે? EMF ઉત્પન્ન થાય છે. આ જે ઉત્પન્ન થાય છે EMF ઉત્પન્ન થાય છે એ EMFનું આપણે સમીકરણ હવે આ ચેપ્ટરમાં આપણે તારવીશું. તો હવે આપણે જોઈએ ઉત્પન્ન થયેલ EMFનું ઇક્વેશન, સમીકરણ. ડીસી જનરેટરનું EMF સમીકરણ એટલે કે આપણે હમણાં વાત જે કરી કે આપણું જે જનરેટર છે એમાં જે આર્મેચર આપણું ગોળ રોટેટ થાય છે, રોટેશન કરે છે, એટલે આ એક વાહક એક ચક્ર લગાવે એટલે એક રાઉન્ડ ફરે ત્યારે તેના દ્વારા P5 જેટલો ફ્લક્સ કપાય છે એટલે શું થાય? EMF ઉત્પન્ન થાય. એટલે કે આ જે એક ચક્ર લગાવશે એ ચક્ર લગાવતા એને 60/n જેટલો સેકન્ડ જેટલો એને સમય ડ્યુરેશન એને લાગે છે. હવે P5N શું છે તો આપણે અહીંયા એકવાર નજર કરીએ. P એટલે કે જનરેટરના પોલની સંખ્યા છે. 5 એટલે પોલ દીઠ ફ્લક્સ જે વેબરમાં હોય છે. ત્યારબાદ છે જે આર્મેચર વાહકની સંખ્યા કહેવાય. એને આપણને કોઈ સમ હોય, એક્ઝામ્પલમાં આપણને આર્મેચર વાહકની સંખ્યા ડાયરેક્ટ ના બી આપી હોય તો આપણે સ્લોટ હોય અને સ્લોટ દીઠ વાહક આપણે આપેલા હોય તો આપણે એનું બંનેનું મલ્ટિપ્લિકેશન કરીને આર્મેચરના વાહકની સંખ્યા એટલે કે આપણે જે આર્મેચર વાઇન્ડિંગના પેરેલલ પાર્ટ જે વાઇન્ડિંગ ઉપર આધાર રાખે છે. ધારો કે આપણું સિમ્પ્લેક્સ વેવ વાઇન્ડિંગ હોય તો એ બરાબર 2 લેવાનું અને સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ હોય તો A = P. A = P એટલે કે જનરેટરના પોલની સંખ્યા. ત્યારબાદ છે N એટલે કે આર્મેચરની જે સ્પીડ છે, જે સ્પીડે રોટેટ થાય છે, ફરે છે, એ સ્પીડ જે RPMમાં હોય છે. E એટલે કે ઉત્પન્ન થતું EMF જે વોલ્ટમાં હોય છે. હવે ફરી એકવાર એક વાહક એક ચક્ર લગાવે, એક રાઉન્ડ જેટલો ફરશે ત્યારે તેના દ્વારા P5 જેટલો ફ્લક્સ કપાય છે. એટલે આ ચક્ર લગાવવા માટે એને 60/n જેટલો સેકન્ડ જેટલો એને સમય લાગે છે. ફરી એટલે આ એક વાહકમાં ઉત્પન્ન થતો EMF કેટલો? કપાતો ફ્લક્સ ડિવાઇડેડ બાય સમય. કપાતો ફ્લક્સ એટલે કે કેટલો છે કપાતો ફ્લક્સ? P5. સમય કેટલો લાગ્યો? 60/n. એટલે આપણે આ ઇક્વેશનની અંદર કપાતો ફ્લક્સ એટલે કે P5 P × 5 સમય એટલે કે 60/n 60/n. હવે છેદનો છેદ ઉપર જતો રહે એટલે આપણું ઇક્વેશન કેવું થશે? બીજી રીતે સમજાવીએ તો P5/1 ડિવાઇડેડ બાય 60/n. આ બાજુ જ લેવા દેવાનું અને આને આપણે ઉલટું કરીએ એટલે મલ્ટિપ્લિકેશનમાં જતું રહેશે એટલે કે P5 ડિવાઇડેડ બાય 1 × n ડિવાઇડેડ બાય 60 થાય. એટલે આપણું ઇક્વેશન બન્યું P5n ડિવાઇડેડ 60. બરાબર. હવે દરેક પાથમાં આપણે સપોઝ ધરીએ કે દરેક પાથમાં Z ડિવાઇડેડ બાય A વાહકો આપણે શ્રેણીમાં જોડેલા છે એવું એઝ્યુમ કરીએ તો આપણું નવું ઇક્વેશન બનશે.
ઉત્પન્ન થતો EMF ઇઝ ઇક્વલ ટુ P5N ડિવાઇડેડ 60 અને Z બાય A વાહકો આપણે શ્રેણીમાં જોડેલા છે એટલે મલ્ટીપ્લાય Z બાય A, એટલે કે આપણું ઇક્વેશન શું બની ગયું હવે? EMF અથવા E ઇઝ ઇક્વલ ટુ 5ZNP ડિવાઇડેડ 60A. હા, આપણું ડીસી જનરેટરનું EMF સમીકરણ જે આપણે તારવ્યું મળ્યું છે. EMF સમીકરણ આપણને જે મળ્યું છે હવે એના પરથી આપણે થોડાક સમ દાખલા આપણે જોઈએ. એક્ઝામ્પલ એ કે 4 પોલ વાળા ડીસી જનરેટર ના આર્મેચર માં વેવ વાઇન્ડિંગ કીધું છે. અહીંયા વેવ વાઇન્ડિંગ કરેલું છે. હવે કે છે તેમાં આર્મેચરના સ્લોટ સ્લોટ 51 છે અને દરેક સ્લોટમાં વીસ વાહકોનું વાઇન્ડિંગ કરેલ છે. જ્યારે તેને પંદરસો RPM સ્પીડે ફેરવવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા EMF શોધો. અહીંયા ફ્લક્સ આપેલો છે 7.0 મિલી વેબર પર પોલ દર. એક સાઈડે લખીએ અહીંયા આર્મેચરમાં સ્લોટ અને દરેક સ્લોટમાં 20 વાહકોનું વાઇન્ડિંગ કર્યું છે એટલે Z આપણો શું થશે? Z સ્લોટ કેટલા છે? 51 ગુણ્યા સ્લોટ દીઠ વાહક કેટલા છે? 20. 51 મલ્ટીપ્લાય 20 થશે જે આપણું Z મળ્યું. RPM N કેટલા છે? 1500 RPM છે. 5 ફ્લક્સ કેટલા છે? 7.0 મિલી વેબર છે પર પોલ છે એટલે કે મિલી વેબરને વેબરમાં ફેરવીએ એટલે 7.0 ગુણ્યા 10⁻³ થશે વેબર પર પોલ. હવે આપણું ઇક્વેશન લખીએ. E બરાબર 5ZNP
એન પી ડિવાઇડેડ બાય 60 એ. અહીંયા વેવ વાઇન્ડિંગ કીધું છે. વેવ વાઇન્ડિંગ એટલે શું કહેવાય? એ બરાબર 2 લેવાના, એટલે કે એ બરાબર 2 છે. આપણી જોડે શું છે? 5 છે, ઝેડ છે, એન છે, પી છે. પોલની સંખ્યા કેટલી છે? 4 પોલ કીધા છે, એટલે પી બરાબર 4. એ એક મળી ગયો આપણને. ઈ શોધવાનો છે તો મળશે ને? હવે શું થશે? હવે આપણે જે કીધા છે આ ઇક્વેશનની અંદર મૂકીએ આપણે, તો નવું આપણું એક ઇક્વેશન બનશે. કેટલા છે? 710 ગુણ્યા 10⁻³ ઝેડ કેટલા છે? 51 ગુણ્યા 20. એન કેટલા છે? 1500 આરપીએમ. પી કેટલા છે? નંબર ઓફ પોલ 4 ડિવાઇડેડ 60. એ કેટલા છે? એ અહીંયા આપણને કીધું છે આર્મેચરનું વેવ વાઇન્ડિંગ છે, એટલે એ બરાબર 2. મલ્ટીપ્લિકેશન કરીશું એટલે આપણને રિઝલ્ટ શું મળશે? ઈ બરાબર 357 વોલ્ટ. ઈએમએફ કહીએ, ઈ કહીએ, એ આપણને આ મળ્યું 357 વોલ્ટ વી. હવે બીજો એક એક્ઝામ્પલ આપણે સમજીએ. એક 8 પોલ ડીસી જનરેટર કે જેના આર્મેચરમાં લેપ વાઇન્ડિંગ કરે છે અને આર્મેચર વાઇન્ડિંગમાં 500 વાહકો છે. તેના પ્રત્યેક પોલ દીઠ ફ્લક્સ 0.05 વેબર છે. તેને 1200 આરપીએમની સ્પીડે ફેરવવામાં આવે તો ઉત્પન્ન થતો ઈએમએફ શોધો. પ્લસ જો આ જનરેટરનું વાઇન્ડિંગ વેવ પ્રકારનું હોય તો તેને કેટલી સ્પીડે ફેરવી શકાય તે પણ શોધવાનું છે. હવે અહીંયા આપણને જે ડેટા આપ્યો છે એ આપણે એક સાઈડ લખી દઈએ. 8 પોલ એટલે કે પી બરાબર પી ઇઝ ઇક્વલ ટુ 8. પી ઇઝ ઇક્વલ ટુ 8 છે. ત્યારબાદ છે વાહકો. વાહકો કેટલા છે? ઝેડ બરાબર ઝેડ ઇઝ ઇક્વલ ટુ 500 વાહક છે. પોલ દીઠ ફ્લક્સ 5 કેટલા આપ્યા છે? 0.05 વેબર. સ્પીડ આપી છે n 1200 આરપીએમ. ઈએમએફ શોધવાનો છે. આપણું ઈએમએફનું ઇક્વેશન શું હતું? ઈએમએફ બરાબર 5ZNP ડિવાઇડેડ બાય 60A. ઈએમએફ 5 કેટલા છે? 0.05. Z કેટલા છે? 500. કેટલી સ્પીડે ફેરવવાનું છે? n 1200 આરપીએમ. P નંબર ઓફ પોલ કેટલા છે? 8 પોલ ભાગ્યા 60 ગુણ્યા A. A કેટલા છે? 8. લેપ વાઇન્ડિંગ એટલે સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ. A બરાબર P એટલે A આપણે થશે A ઇઝ ઇક્વલ ટુ P એટલે કે P કેટલા છે? 8
એટલે આપણે એ બરાબર 8 લઈશું. કેલ્ક્યુલેટ કરીશું એટલે આપણને EMF મળશે, એટલે કે આપણને મળ્યું EMF E બરાબર 500 વોલ્ટ. આ શાની માટે? લેફ વાઇન્ડિંગ માટે. હવે આપણને કીધું છે જો આ જનરેટરનું વાઇન્ડિંગ વેવ વાઇન્ડિંગ પ્રકારનું હોય તો કેટલી સ્પીડે ફેરવી શકાય. એટલે આપણે ફરી ઇક્વેશન મૂકીએ. EMF બરાબર 5ZNP ભાગ્યા 60. EMF કેટલા મળે છે આપણને? 500 વોલ્ટ. 5 કેટલા છે? 0.05 જે વેબરમાં છે. Z કેટલા છે? Z બરાબર 500. એન સ્પીડ આપણે શોધવાની છે. P કેટલા છે? 8 ભાગ્યા 60. એ કેટલા છે? એ આપણે કોની માટે શોધીએ છીએ? વેવ વાઇન્ડિંગ માટે. અહીંયા વેવ વાઇન્ડિંગ માટેની વાત છે. એટલે વેવ વાઇન્ડિંગ માટે A ઇઝ ઇક્વલ ટુ 2. અહીં આવશે 2. એટલે 500 ગુણ્યા 60 ગુણ્યા 2, અને આ બધું છે એ ભાગાકારમાં જતું રહેશે. એટલે N બરાબર આટલું થશે. પાંચસો ગુણ્યા 60 ગુણ્યા 2 ડિવાઈડ 0.05 ગુણ્યા 500 ગુણ્યા 8, એટલે કે આ 500 ઉડ્યા 500 ઉડ્યા 4 દુ 8, 60 ભાગ્યા 0.05 ગુણ્યા 4, એટલે આપણને સ્પીડ મળશે n બરાબર 300 RPM. હવે નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ. 4 પોલ વેવ વાઇન્ડિંગ ડીસી જનરેટરમાં 792 કંડક્ટર આપેલા છે. તેના ફ્લક્સ પર પોલ 0.0121 વેબર છે. જો આ ડીસી જનરેટરમાં નો લોડ પર આપણે 240 વોલ્ટેજ જનરેટ કરવા હોય તો તેને કેટલા RPM પર ફેરવવું જોઈએ? હવે ઉત્પન્ન EMF is equal to 5ZNP divided by 5A. આપણને જે ડેટા આપ્યા છે એ આપણે એક સાઈડ લખી દઈએ. Z કંડક્ટર કેટલા આપ્યા છે? 792. તેના પર ફ્લક્સ આપેલો છે. ફ્લક્સ 5 કેટલા છે? 0.0121 વેબર. નો લોડ જનરેટરમાં નો લોડ પર 240 વોલ્ટેજ આપેલા છે. સ્પીડ આપેલી છે. કેટલી સ્પીડે શોધવું ફરે છે એ શોધવાનું છે. એટલે કે આપણને અહીંયા n જે આપણે શોધવાના છે. એટલે P બરાબર 4. વેવ વાઇન્ડિંગ છે. વેવ વાઇન્ડિંગ પર એકવાર નજર કરીએ. સિમ્પ્લેક્સ વેવ વાઇન્ડિંગ એટલે A ઇઝ ઇક્વલ ટુ 2. A ઇઝ ઇક્વલ ટુ 2 છે. n શોધવાના છે. EMF આપણો EMF એટલે કે E બરાબર કેટલા આપ્યા છે? નો લોડ પર 240 વોલ્ટેજ આપેલા છે. હવે ઉત્પન્ન થતા EMF આ જે ઇક્વેશન છે એની અંદર આપણે ડેટા મૂકીએ. 5 કેટલા છે? 0.0121 મલ્ટીપ્લાય Z કેટલા છે? 792 મલ્ટીપ્લાય n જે આપણે શોધવાના છે, મલ્ટીપ્લાય P છે આપણા 4 નંબર ઓફ પોલ,
60 ગુણ્યા એ વેવ વાઇન્ડિંગ છે એટલે આપણે એ બરાબર 2 લીધા છે. EMF કેટલા છે 240. એનને આપણે કરતા બનાવીએ એટલે n ઇઝ ઇક્વલ ટુ 240, જ્યાં છેદમાં છે બરાબરની આ બાજુ જશે એટલે ગુણાકારમાં આવશે. 240 ગુણ્યા 60 ગુણ્યા 2 હોલ ડિવાઇડેડ બાય 0.0121 792 અને 4 એટલે આપણને એક n બરાબર 751.3. સ્પીડ હંમેશા આરપીએમમાં હોય. નેક્સ્ટ હવે એક્ઝામ્પલ આપણે ચોથું જોઈશું. એક્ઝામ્પલ જોઈએ આપણે. એક ડીસી જનરેટર 520 વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. તેના આર્મેચરમાં કંડક્ટરની સંખ્યા 2000 છે. ફ્લક્સ પર પોલ 0.013 વેબર છે. સ્પીડ અહીંયા 1200 આરપીએમ આપેલી છે અને આર્મેચર વાઇન્ડિંગને 4 પેરેલલ પાથ થાય તો તેના પોલની સંખ્યા શોધવાની છે. એટલે કે અહીંયા આપણે પી શોધવાનું છે. આપણું ઇક્વેશન કયું હતું? EMF બરાબર 5ZNP ડિવાઇડેડ બાય 60A. પીને આપણે કરતા બનાવીએ તો આપણું ઇક્વેશન થશે આ ભાગાકારમાં છે બરાબરની આ બાજુ જાય એટલે ગુણાકારમાં થશે. EMF ગુણ્યા 60 ગુણ્યા A ડિવાઇડેડ આ બધું ગુણાકારમાં છે બરાબરનું આ બાજુ જાય તો ભાગાકારમાં આવશે 5ZN. આ આપણું નવું ઇક્વેશન બની ગયું. આની અંદર આપણે ડેટા મૂકીએ. પી ઇઝ ઇક્વલ ટુ EMF કેટલા આપ્યા છે આપણને જે આપે છે એ આપણે ડેટા અહીંયા લખી દઈએ. EMF કેટલા છે 520 વોલ્ટેજ. એ કેટલા છે અહીંયા કયું વાઇન્ડિંગ છે 4 પેરેલલ પાથ આપેલા છે. એટલે અહીંયા આર્મેચરના વાઇન્ડિંગના 4 પેરેલલ પાથ છે એટલે એ બરાબર આપણને 4 આપેલા છે. 5 ફ્લક્સ 0.013 વેબર આપેલું છે. Z કેટલા કંડક્ટર છે 2000. 2000 અહીંયા કંડક્ટરની સંખ્યા આપણને આપેલી છે. એન કેટલી સ્પીડે ફરે છે 1200 આરપીએમ. આ બધા ડેટા આપણે આ ઇક્વેશનમાં મૂકીએ તો P ઇઝ ઇક્વલ ટુ શું થશે EMF માટે 520 ગુણ્યા 60 ગુણ્યા A એટલે કે 4 પેરેલલ પાથની સંખ્યા છે. 5 ફ્લક્સ કેટલા છે 0.0 તે Z કંડક્ટર કેટલા આપ્યા છે 2000 કંડક્ટરની સંખ્યા છે. N સ્પીડ કેટલી છે 1200 આરપીએમ. એટલે કે અહીંયા આપણને મળશે 4 પોલ. સરના આધારે પી પોલ આપણને 4 મળ્યા. હવે આજનું આપણું આ લેસન ડીસી જનરેટરનો EMF ઇક્વેશન જે આપણે તારવ્યું અને તેની સાથે આપણે એના ઉદાહરણ પણ એક્ઝામ્પલ પણ જોયા. એટલે આજનો આપણો આ ટોપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.